છે તે થઈ રહી છે। મુંબઈમાં પણ સતત મુશળધાર વરસાદની તસવીરો સામે આવી છે। નોંધે છે કે અહીં વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। અંધેરી સબવેમાં પાણી ભરાયા છે। પશ્ચિમ ઉપનગરો, પૂર્વ ઉપનગરો અને દક્ષિણ મુંબઈ સહિત સમગ્ર શહેરમાં અત્યારે વરસાદનું જોર યથાવત છે। અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની શરૂઆત થઈ ગઈ છે, જેના પગલે વહીવટીતંત્ર દ્વારા મુંબઈકરોને જરૂરી સાવચેતીના જે પગલાં લેવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે। અપીલ કરવામાં આવી છે કે સાવધાન રહેવામાં આવે। મુંબઈ સહિત પશ્ચિમ ઉપનગરોમાં મધ્યરાત્રિથી જ જોરદાર વરસાદ શરૂ થયો છે। પશ્ચિમ ઉપનગરમાં અંધેરી, જોગેશ્વરી, ગોરેગાંવ, માલાડ, કાંદિવલી અને બોરીવલી સહિત દહીસર અને વિલેપાર્લે, સાંતાક્રુઝ અને બાંદ્રા જેવા તમામ વિસ્તારોમાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદના કારણે ઉપનગરોના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાનું શરૂ થઈ ગયું છે। જો આવો જ વરસાદ ચાલુ રહેશે તો સવારના સમયે નોકરી ધંધા માટે નીકળતા મુંબઈકરોને આ વરસાદનો મોટો ફટકો પડવાની શક્યતા છે। મુંબઈમાં રાતભર વરસાદની જે આ પરિસ્થિતિ છે જે ચાલુ રહી છે, જેના કારણે લોકલ ટ્રેન વ્યવહારને પણ અસર થઈ છે। મધ્ય અને હાર્બર લાઇન પરની લોકલ ટ્રેનોએ 10 થી 15 મિનિટ મોડી દોડી રહી છે, જ્યારે પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેન એ 15 થી 20 મિનિટ મોડી છે। આ ઉપરાંત રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા છે। હાલમાં વરસાદની ખાસ કોઈ અસર જોવા મળી નથી। મુશળધાર વરસાદના કારણે અંધેરી સબવેમાં આશરે 2 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે। પાણીના નિકાલની કામગીરી પણ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી, જેના લીધે પરિસ્થિતિમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે। સાવચેતીના પગલા રૂપે સબવેમાં વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે। ટ્રાફિક પોલીસ દ્વારા નાગરિકોને ગોખલે બ્રિજનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે। તો મુંબઈની અલગ અલગ તસવીરો જોઈ શકો છો। તો બીજી તરફ દ્રશ્યો હિમાચલ પ્રદેશથી। ભરમોરમાં 24 શ્રદ્ધાળુઓ ફસાયા। ભારે વરસાદથી પુલ તૂટતા શ્રદ્ધાળુઓ ફસાયા હતા। દોરડાની ઝીપલાઇન બનાવીને બચાવ કામગીરી કરવામાં આવી। 20 કલાકની મુશ્કેલ ચઢાણ બાદ ટીમ ઘટના સ્થળે પહોંચી। બચાવાયેલા 24માંથી 21 ભરમોર વિસ્તારના અને 3 અન્ય રાજ્યોના શ્રદ્ધાળુઓ હતા। પર્વતારોહણ સંસ્થાની 6 સભ્યોની ટીમે સફળ રેસ્ક્યુ કર્યું, જ્યારે એનડીઆરએફ પણ મદદ માટે તૈનાત હતી અને તમામ શ્રદ્ધાળુઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા। તો તસવીરો હિમાચલ પ્રદેશથી છે, જ્યાં ભારે વરસાદના કારણે આ પ્રકારની પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે। હાલ આ શ્રદ્ધાળુઓ કે જે ફસાયા હતા તેમની સફળતાપૂર્વક તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। નોંધે છે કે અહીં જે શ્રદ્ધાળુઓ ફસાયા હતા તેમાં 3 શ્રદ્ધાળુઓ અન્ય રાજ્યોના પણ હતા। હાલ એનડીઆરએફની ટીમ તૈનાત છે અને તમામ પ્રકારની પરિસ્થિતિ ને પહોંચી વળવા માટે તૈયારીઓ શરૂ કરાઈ છે। તો હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ખીણમાં અચાનક પૂર આવ્યું। અહીં ચોલિંગ પ્રાથમિક શાળા નજીક આવેલી ખીણમાં અચાનક આવેલા પૂરના કારણે 2 વાહનો, જેમાં એક સ્કોર્પિયો અને એક પિકઅપ કાટમાળ નીચે દબાઈ ગયા, જેનો વિડીયો પણ સામે આવ્યો છે। આ વિસ્તારમાં અને ઘણા વાહનો પણ ફસાયેલા છે, જેમાં મોટા ભાગની ટ્રકો છે। ઉલ્લેખનીય છે કે હાલમાં વટાણાની મોસમ પૂરજોશમાં ચાલી રહી છે અને રસ્તો બંધ હોવાના કારણે વટાણા ભરેલી ટ્રકોના જે ચાલકો છે તે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। નોંધે છે કે આ તારાજીના દ્રશ્યો એ હિમાચલ પ્રદેશથી સામે આવી રહ્યા છે, જ્યાં ભારે વરસાદના પગલે આ પ્રકારની પરિસ્થિતિ છે। ખાસ કરીને જે પર્વતીય વિસ્તારો છે ત્યાં પરિસ્થિતિ ખૂબ જ વણસી રહી છે।